વેસ્ટર્ન ટોપ્સ, લેગિંગ્સ, કુર્તી, પ્લાઝો, ચિલ્ડ્રન વેર રિટેલ તેમજ હોલસેલ ભાવે મેળવવાની વિશ્વાસપાત્ર શોપ એટલે મુસ્કાન કલેક્શન એન્ડ મુસ્કાન ડ્રેસીસ. અમારી બંને શોપની એકવાર અવશ્ય મુલાકાત લો. સ્થળ: બેંક રોડ, બજાર પાછળ, પાલેજ, તાલુકો, જિલ્લો ભરૂચ. એચએચએફએમસી પબ્લિક સ્કૂલનો ત્રીજો વાર્ષિક રંગારંગ કાર્યક્રમ યોજાયો. શાળાના છાત્રોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. ભરૂચના પાલિત નજીક આવેલી એચએચએફએમસી સ્કૂલનો વાર્ષિક રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સ્ટેજ રંગબેરંગી લાઇટ્સથી ઝળહળી ઉઠ્યું હતું. સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર ડોક્ટર સૈયદ મતાઉદ્દીન ચિશ્તી સાહેબ તેમજ સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ અતિથિ વિશેષ તરીકે પધારેલા આઈપીએસ અજયકુમાર મીના કાર્યક્રમ સ્થળે આવી પહોંચતા સ્કૂલના બાળકોએ બંને મહાનુભાવોનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કર્યું હતું. કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થનાથી થયો હતો. ત્યારબાદ સ્કૂલના પ્રિન્સિપાલ ત્રિષા જોને સ્કૂલનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો. ત્યારબાદ કાર્યક્રમના મુખ્ય વક્તા ડોક્ટર સૈયદ મતાઉદ્દીન ચિશ્તી સાહેબે પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજના વાર્ષિકોત્સવમાં સલીમુદ્દીન ચિશ્તી સાહેબ, અજયકુમાર મીના, પ્રોફેસર કે.એસ. ગુપ્તા સાહેબને તેઓએ આવકારી તેનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ તેઓએ જણાવ્યું હતું કે મારે કંઈક કહેવું છે. જો આ જગતમાં દરેક વાલીની ઈચ્છા એવી હોય મારી દીકરી અથવા દીકરો વિવિધ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ છે, એનો પ્રવાહ બને, દરેક છાત્રમાં એક નવો પ્રવાહ બની શકે. બધી બાબત ઘરટી ઉપર જ આધાર રાખે છે. લોખંડના ટુકડાને તમે બજારમાં વેચવા જાઓ તો એનું મૂલ્ય 5 રૂપિયા હોય છે. એ જ લોખંડના ટુકડાને લુહાર પાસે બનાવી ઘોડાના પગની નાળ બનાવવામાં આવે તો મૂલ્ય વધી જાય છે. એ જ લોખંડના ટુકડાને હજુ વધુ ઘાટ ગળી લોખંડનો સળિયો બનાવવામાં આવે તો એ નાળથી વધારે આવે. પરંતુ એ જ લોખંડના ટુકડાને ઘાટ ગળીને ઘડિયાળની ઝીરી જેવી કમાનો બનાવવામાં આવે તો એનું મૂલ્ય લાખો કરોડોમાં આવે. આ જ જીવનમાં ઘડતરનું મહત્વ છે. આપણે પણ સમજવાની જરૂર છે કે માણસને જેટલું ઘડતર થયું એટલું મહત્વ વધી જાય છે. શિક્ષણનો અંતિમ ઉદ્દેશ એ છે કે આપણે દર્પણને બારીમાં રૂપાંતરિત કરી શકીએ. પણ જો આપણે બારી સામે ઉભા રહીએ તો આપણને વિશ્વ દેખાય, વિશ્વની વિચારધારા દેખાય અને એ વિશ્વમાં સમાયેલું વૈવિધ્ય દેખાય અને જાણી શકાય અને એને માણી શકાય. જ્યારે વિદ્યાર્થી વિશ્વના વૈવિધ્યને સમજશે ત્યારે સાચા અર્થમાં શિક્ષણનો અર્થ સાર્થક થશે એવું મારું માનવું છે. ત્યારબાદ આઈપીએસ અજયકુમાર મીનાએ પણ શિક્ષણના મહત્વ વિશે હાજરજનોને સુંદર માહિતી આપી બાળકોને સુશિક્ષિત બનાવવા વિશેષ અનુરોધ કર્યો હતો. અન્ય એક વિશેષ અતિથિ પ્રોફેસર કે.એસ. ગુપ્તા સાહેબે પણ શિક્ષણના મહત્વ વિશે ચોટદાર માહિતી આપી હતી. ત્યારબાદ શાળાના બાળકોએ સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી હાજરજનોના મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રસંગે પાલેજ સહિત આસપાસના ગામોના અતિથિઓ ઉપસ્થિત રહ્યા હતા. અંતમાં રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમનું સમાપન કરાયું હતું. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. Hello everyone. We had a beautiful evening today celebrating the third annual day celebration of our school, HHFMC Public School. The theme of this annual day celebration was Navarasa, the 9 emotions of human life. The essence of human life goes through this spectrum of 9 emotions. In earlier days, we gave more importance to make our students employable, but today the demand is for bringing up their emotional intelligence, training them in emotional intelligence, and that is the message we wanted to convey to our parents today. And it was an excellent day with all special guests and Sri Ajay Kumar Meena IPS Assistant Superintendent of Police was the chief guest, and Mr. Gupta was the director from Bangalore. He was the guest of honor, and it was a wonderful evening together. Thank you, one and all.